નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ મિથુન રાશિના જાતકો માટે આ વિડીયો ખૂબ જ ખાસ છે। શા માટે ખાસ છે તો કે મંગળ ભગવાન 20 જૂનથી રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે। મંગળ જીવનમાં માંગલિક કાર્યો પણ કરાવે છે, સાથે જીવનની અંદર આપણા દરેક કાર્યોને અટકાવે પણ છે। મંગળ એટલે પરાક્રમ થાય, મંગળ એટલે સાહસ થાય, મંગળ એટલે જીવનની અંદર જે જમીન લઈએ, મકાન લઈએ, પ્રોપર્ટી લઈએ તેમાં લાભપ્રદ પણ બની શકે છે। ભાઈ બહેનનો પ્રેમ મંગળથી જોવાય છે। જેની જન્મ કુંડળીમાં મંગળ ખૂબ સારો હોય એ સારા કન્ટેસ્ટન્ટ બની શકે છે, સાથે સારી પ્રોપર્ટી મેળવી શકે છે। મંગળથી જીવનની અંદર સારા રાજનેતા પણ બની શકે છે। મંગળ બધું આપે છે, એમ કહી શકાય સુખના કારક પણ મંગળ માની શકાય છે, ક્રોધના કારક પણ મંગળ માની શકાય છે। જે લાભ આપે છે તેની સામે આપણે સાવધાન પણ કરે છે, અને મંગળ ક્યારે નુકસાનકારક બને એ આજના વિડીયોમાં જોશું। મંગળથી બચવા માટે શું ઉપાય કરવા જોઈએ તે પણ આપણે ચર્ચા કરશું। પણ મિત્રો, આજનો વિડીયો મિથુન રાશિના જાતકો માટે ખાસ એટલા માટે છે કે આપણે જે નુકસાન થવાની સંભાવના વધી જશે તેનાથી કેમ બચી શકાય। જો આપના જીવનમાં મંગળ રાશિ પરિવર્તનના હિસાબે, ગોચર ગ્રહના હિસાબે 12મા ભાવમાં મંગળ આવી ચૂક્યા છે। 12મો ભાવ છે એ વ્યયનો છે, 12મો ભાવ છે એ હોસ્પિટલનો છે, 12મો ભાવ છે એ મોક્ષ માનવામાં આવે છે, અને ત્યાં મંગળ ઉપસ્થિત છે। મંગળ ભગવાનની 3 દ્રષ્ટિ પડે છે, ચોથી દ્રષ્ટિ પડે, 7મી દ્રષ્ટિ પડે અને 8મી દ્રષ્ટિ પડે। આપે ઘણી જગ્યાએ જે ફલાદેશ સાંભળ્યું હશે કે આ મંગળ છે બધાને અસર કરે, તો કે ના, એ પણ ચર્ચા કરશું કે મંગળ ભગવાન કોને વધારે નુકસાનકારક બની શકે, સાથે કઈ તારીખમાં પણ નુકસાનકારકની સંભાવના વધી જશે તે પણ આગળ ચર્ચા કરશું। મિત્રો, મંગળના 3 નક્ષત્રો છે, અલગ અલગ પરિવર્તન કરવાના છે। જેમાંનું પહેલું નક્ષત્ર છે 4 જુલાઈથી પરિવર્તન થશે, જે કૃતિકા નક્ષત્ર છે। બીજું નક્ષત્ર છે રોહિણી, એ 24 જુલાઈ સુધી રહેશે, અને મૃગશીર્ષ નક્ષત્ર છે એ 12 ઓગસ્ટ સુધી રહેશે। આ 3 નક્ષત્રોની અંદર વધારે ક્યારે નુકસાનકારક બનશે તો કે 4 જુલાઈથી લઈ અને 24 જુલાઈ સુધી મિથુન રાશિના જાતકો માટે કઈ કઈ વાતની સાવધાની રાખવી જોઈએ, અને ખાસ કરીને કોને સાવધાની રાખવી જોઈએ? જેમનું જન્મ નક્ષત્ર ખાસ કરીને મિત્રો મૃગશીર્ષ નક્ષત્ર છે, જન્મ કુંડળીમાં આપ જોઈ શકો છો કે આપનું કયું નક્ષત્ર છે, એ નક્ષત્રના આધાર ઉપર સાથે મંગળની સ્થિતિ ઉપર આપના જીવનમાં નુકસાન થવાની સંભાવના વધી જશે। આ વિડીયો જોઈને ડરવાની કોઈ જરૂર નથી, બીવાની કોઈ જરૂર નથી, પણ આપણે સાવધાન કરું છું। આપણે ઉપાય પણ બતાવીશ જેનાથી નુકસાનમાં આપણે જે નુકસાન થવાનું છે જેનાથી બચી શકો। જ્યોતિષનું કામ છે આપને સારો રસ્તો બતાવો, આપ જે નુકસાન તરફ જઈ રહ્યા હો તેમાં આપને અટકાવવા। ખાસ કરીને મંગળ તમારી જન્મ કુંડળીમાં રાહુ સાથે હોય, કેતુ સાથે હોય, શનિ સાથે હોય, નીચ ભાવમાં હોય ત્યારે મંગળ ખાસ કરીને નુકસાનકારક બની શકે છે। મંગળ રાહુ સાથે 6ઠા ભાવમાં હોય, 8મા ભાવમાં હોય અથવા 12મા ભાવમાં હોય ત્યારે નુકસાનકારક બની શકે છે। શું શું નુકસાન થશે આગળ ચર્ચા કરશું। સાથે મંગળ કેતુ સાથે હોય, 6ઠા, 8મા, 12મા સ્થાનમાં હોય, શનિ સાથે હોય ત્યારે પણ નુકસાનકારક બની શકે છે। એટલે આપની જન્મ કુંડળી જોવી પણ ખૂબ જરૂરી છે। જે પણ ચર્ચા કરી છે ગોચર ગ્રહ અનુસાર કરીએ છીએ। દરેક વસ્તુનું નુકસાન થાય એવી સંભાવના ના હોય, દરેક ગ્રહોનો લાભ થાય તે પણ સંભાવના ના હોય, એટલે ગોચરના ગ્રહો અને જન્મ કુંડળીના ગ્રહો બંને જોવા જરૂરી છે। નક્ષત્રોના પરિવર્તન જોવા પણ ખૂબ જરૂરી છે। ઘણા બધા વ્યક્તિઓ અમને SMS કરે કે આપ કહ્યું છે એ બધું સત્ય થશે, તો કે તમારી કુંડળી અને ગોચરના ગ્રહો અનુસાર બધી વાતની સંભાવના વધી જાય છે। આપના કર્મ અનુસાર પણ આપને જે કર્મ કરો છો તેમાં પણ લાભની સંભાવના વધી જાય છે।
હવે મિત્રો વાત કરીએ શું આપણે સાવધાની રાખવી જોઈએ, આપને કોઈ નુકસાન થવાની સંભાવના છે તો સૌથી પહેલો તો આપ યાત્રામાં નીકળો તો યાત્રામાં આપને કોઈ પણ પ્રકારની બીમારી હોય તો એની દવા સાથે રાખવી જરૂરી છે. આપ યાત્રામાં નીકળો ત્યારે ખાવામાં ખૂબ સાવધાની રાખવી જોઈએ, જેનાથી આપની બીમારી વધે નહીં અને આપની યાત્રા સફળ થઈ શકે. બીજું નુકસાન આપના ભાઈ બહેનો પ્રત્યે, ભાઈ બહેનોમાં જે વિચાર અલગ થતા હોય, મતભેદ થતા હોય, વિવાદ થતા હોય, એ વિવાદને ખૂબ શાંતિપૂર્વક સમાધાનના રસ્તા તરફ લઈ જવા જોઈએ. આપને ક્રોધ ઉપર કંટ્રોલ રાખવો જોઈએ, વાણી ઉપર કંટ્રોલ રાખવો જોઈએ, જેનાથી આપના ભાઈ બહેનના સંબંધો બરાબર રીતે જળવાઈ રહે. આ સમયમાં તો ખાસ કરીને 4 જુલાઈથી લઈ અને 24 જુલાઈ સુધી બીજા બધા દિવસો છે એ તમારા મધ્યમ રહેશે, તેનો પણ આગળ હું ચર્ચા કરશું. સાથે આપ ગાડી ચલાવતી વખતે ઘણી વખત આપણે ગાડી જે સરકારના નિયમો છે એ પ્રમાણે ન ચલાવતા હોય તો એક્સિડન્ટ થવાની સંભાવના વધી જાય. એક્સિડન્ટ થાય તો પોતાને પણ નુકસાન થાય, ગાડીને પણ નુકસાન થાય અને પરિવારને પણ નુકસાન થાય. એટલે ગાડી ચલાવતી વખતે ખૂબ સાવધાની રાખજો. ચોથું નુકસાન છે, આપ કોઈ પ્રોપર્ટીની ખરીદારી કરો તો એ પ્રોપર્ટીના કાગળિયા બરાબર તપાસી અને એ પ્રોપર્ટીની ખરીદારી કરવી જોઈએ. સાથે વાંધા એ પ્રોપર્ટીમાં હોય તો આવી પ્રોપર્ટીમાં ન પડવું જોઈએ. એ પ્રોપર્ટીમાં ખાસ કરીને એ જે વિવાદ સ્વરૂપે હોય એ પ્રોપર્ટી તમારા માટે નુકસાનકારક બની શકે છે. આ સમયમાં તો ખાસ કરીને સાથે બીજાના વિવાદમાં ના પડવું જોઈએ. આ બીજાના વિવાદમાં પડશો અને આપની માથે કોઈ પણ પ્રકારના કેસ થાય, કોર્ટ કચેરીમાં ધક્કા વધી જાય તો એ પણ સાવધાની રાખવાનો સમય છે. આ સમયમાં આપના શત્રુઓ પણ આપની ઉપર હાવી થવાનો પ્રયત્ન કરશે, પ્રયાસ કરશે. તો આ ખાસ કરીને આપના શત્રુ ઉપર સાવધાની રાખજો. આપ રાજનીતિ સાથે જોડાયેલા છો તો રાજનીતિમાં આપના શત્રુઓ આપણી ઉપર હાવી થાય તો આપની રાજનીતિ જે આગળ વધવાનો સમય હોય તે વધી ન શકીએ અને આપણે પાછળ વયા જઈએ, આપણી લોકપ્રિયતામાં ઘટાડો થાય. એટલે આપના શત્રુ ઉપર આપણે ખાસ ષડયંત્ર ન રચાઈ જાય તેની સાવધાની રાખજો. ખાસ કરીને આપણા જીવનની અંદર ક્રોધ ઉપર કંટ્રોલ રાખવો ખૂબ જરૂરી છે. સાથે ભાઈઓ અને બહેનોમાં કોઈ આપની પ્રોપર્ટી હોય, જમીન હોય, મકાન હોય તો એમાં ઝઘડા ના થાય, તેમાં વિવાદ ના થાય તેની ખાસ કાળજી લેજો. આપ નોકરી કરો છો તો નોકરીમાં આપના સહકર્મચારી સાથે કોઈ પણ પ્રકારનો વિવાદ ન થાય, આપના બોસ સાથે આપનો વિવાદ ના થાય તેની ખાસ કાળજી લેજો. જો આપના સંબંધો તૂટી જાય તો આપની નોકરી જાય. આપ સરકારી નોકરી કરી છો તો ત્યાં પણ સાવધાની પૂર્વક નોકરી કરવી જોઈએ. આપની બદનામી ન થાય, આપનું પ્રમોશન અટકી ન જાય, આપ સસ્પેન્ડ ન થાવ તેની ખાસ કાળજી લેજો. ખાસ કરીને આ બધી સાવધાની રાખશો તો નુકસાનથી અવશ્ય બચી જશો. હવે આપણે શું ઉપાય કરવા જોઈએ? સૌથી પહેલા તો આપની જન્મ કુંડળી બતાવી કોઈ મંગળ દ્વારા અશુભ યોગ નિર્માણ થતા હોય તો તેનું શાસ્ત્રોક્ત વિધાન અવશ્ય કરાવવું જોઈએ. શાસ્ત્રોક્ત વિધાન એટલે કોઈ અશુભ યોગ થતા હોય, જેમ કે મંગળ ને રાહુ છે એ અંગારક યોગ નિર્માણ કરે તો એનું શાસ્ત્રોક્ત વિધાન કરાવવું. મંગળ ને કેતુ છે, મંગળ ને શનિ છે તો એનું શાસ્ત્રોક્ત વિધાન અવશ્ય કરાવવું જોઈએ. સાથે સરળ ઉપાય પણ બતાવું છું. આપને મંગળવારના દિવસે લાલ વસ્તુનું દાન કરવું જોઈએ અને લાલ વસ્તુનો ઉપયોગ તે દિવસે કરી અને જે લાલ વસ્તુ છે એ પણ દાનમાં દઈ શકો છો. સાથે આપની જન્મકુંડળી બતાવી આપણું રાશિ રત્ન એટલે કે આપની મિથુન રાશિ છે તો આપનું રાશિ રત્ન થાય છે પન્ના. એ સારા જ્યોતિષ આચાર્યને બતાવી પન્ના રત્ન ખાસ કરીને પંચાંગ કર્મ કરીને ધારણ કરવું જોઈએ. ઘણા બધા મિત્રો ઘણી પ્રકારના રત્નો ધારણ કરે છે, પણ એ રત્નો સાચા છે કે ખોટા છે, એની વિધિ કરાવી છે કે નથી કરાવી, એનું પરિણામ ના આવે એટલે પાછા જ્યોતિષ આચાર્ય પાસે જાય. જ્યોતિષ આચાર્ય કે મેં તો આટલા બધા કર્મો કરાવ્યા છે, પણ એ કર્મો કઈ રીતે કરાવ્યા છે એ પણ જાણવું ખૂબ જરૂરી છે. ઘણી વખત નંગ એ જ રીતે ધારણ કરી લે, દૂધમાં અથવા પાણીમાં સ્નાન કરાવીને ધારણ કરી લે, પોતે
સામાન્ય જપ કરે, 108 જપ કરી અને ધારણ કરીએ, આવું શાસ્ત્રમાં વિધાન નથી. શાસ્ત્રમાં દરેક ગ્રહોના જપ અનુષ્ઠાન બતાવ્યા છે. આપ જાણકાર હો અથવા આપને શાસ્ત્રના વેદ મંત્રો અથવા શ્લોક આવડતા હોય, બીજ મંત્ર બરાબર આવડતા હોય તો જ એનું અનુષ્ઠાન કરવું જોઈએ. નિયમબદ્ધ રહી અને અનુષ્ઠાન કરવાથી એનું પરિણામ મળે છે. સારા ગુરુને ધારણ કરીને અનુષ્ઠાન કરો તો એનું પરિણામ આવી શકે છે. પણ આપણે જાણકાર ન હોય અને સામાન્ય જપ કરી, જે આપણે રોજ પૂજા કરતા હોય એવા જપ કરી અને ધારણ કરવાથી એનું પરિણામ આવતું નથી. અને પછી ઘણી વખત એવું પણ બને કે ઘણા બધા વ્યક્તિઓ જ્યોતિષને મળવા જાય છે તો એના મનમાં એક શંકા હોય છે, હું જ્યોતિષને મળવા જાય એટલે મારા દરેક કાર્યો થઈ જાય. નહીં મિત્રો, ડોક્ટરને મળવાથી સાજા થવાતું નથી. એમ જ્યોતિષને મળવાથી કોઈ પણ આપણા સમસ્યાનો હલ આવતો નથી. પણ જે જ્યોતિષ આચાર્ય આપને કહે, વિધાનનું કહે, ઉપાયોનું કહે, એ વિધાન ઉપાય કરવાથી એનું પરિણામ સારું આવે છે. મિત્રો, આજનો વિડીયો મિથુન રાશિના જાતકો માટે ખૂબ જ ખાસ હતો, એટલે તમારી સમક્ષ મેં રાખ્યો છે. આ વિડીયો તમને ગમ્યો હોય તો ખાસ કરીને આપના મિત્રોમાં શેર કરજો. પહેલી વખત અમારી ચેનલને જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો. આ વિડીયોને લાઈક અવશ્ય કરજો. ફેસબુકના માધ્યમથી આ વિડીયો તમે જોતા હો તો અમારા પેજને ફોલો કરી લેજો અને વિડીયો શેર અવશ્ય કરજો. મિત્રો, આવી જ માહિતી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.